અભિનંદન ગિરીશભાઈ, આજથી આપણે વેવાઈ થયા. આભાર. એક મિનિટ જરા અંદર જઈને આવો. મમ્મી, હું શું કહું છું, તો જસ્ટ વિચાર આવ્યો એટલે કહું છું કે જો બંને પરિવાર રાજી છે ને આપણા પંડિતજી પણ નજીકમાં જ રહે છે, તો એમને બોલાવીને અત્યારે આ બંનેના ગોળધાણા કરી નાખીએ તો કેવું? અરે વાહ વાહ વાહ, આનાથી વધારે સારું શું હોય? હે, આજે જ ગોળધાણા? આ લોકો તો એક્સપ્રેસ ટ્રેન જેવા છે. હમણાં કદાચ એમ પણ કહેશે કે પંડિતજી આવી ગયા છે, તો લગ્ન પણ પતાવી જ દઈએ. હા, તો મારો પ્લાન જ મારા પર જ ભારે પડી રહ્યો છે. રૂપા, તમે ખુશ તો છો ને? હા હા, તમારી ખુશી એ જ મારી ખુશી છે. હાલો, પાણી પી લો. ના, મારે નથી પીવું. અરે પી લો, ઘરનું જ છે, ગાડીમાંથી જ લાવ્યો છું. હવે બોલો, ચિંતામાં છો કે શું? ના, નામાં પણ હૃદય ઉપર 2-4 કિલોના બાટ મૂક્યા હોય એવું લાગે છે. વજન તો છે જ, પણ તમને કહી નહીં શકું અને મારી સાચી ઓળખ આપી નહીં શકું. એક વાત કહું, આ સેડનેસ તમારા ફેસ ઉપર જરાય સૂટ નથી કરતી. ચહેરાનું શું છે, એ તો સંજોગો પ્રમાણે બદલાયા કરે. મારી પાસે એક આઈડિયા છે. તમારા ફેસ ઉપર ખુશી લાવવા માટે મારી પાસે એક જાદુઈ વસ્તુ છે. જાદુ? હા, એવી તો શું વસ્તુ છે? અમારા નવા ડાયમંડ નેકલેસની એક્સક્લુઝિવ ડિઝાઇન. પણ મને શું કામ? મારે ને હીરાને શું લેવા દેવા? લેવા દેવા છે. ઇનફેક્ટ મેં તમારા સ્કેચ જોયા છે. તમારા સ્કેચની રેખાઓમાં જે ઝીણવટ છે ને, એવી જ કલા હીરાની ડિઝાઇન્સમાં છે. અચ્છા, તો બતાવો. હા, આ ડિઝાઇન્સ પણ ક્યારાય બનાવી છે. એની આર્ટ પણ તમારા આર્ટ જેવી છે, એકદમ ડિટેલિંગ વાળી. એક મિનિટ, મમ્મીનો ફોન છે. હા મમ્મી. શું? ખરેખર સિદ્ધાર્થભાઈના મેરેજ નક્કી થઈ ગયા છે? વાવ, ગ્રેટ. ઓકે, આજે ગોળધાણાની વિધિ છે. હા, ચોક્કસ ચોક્કસ. ના ના, આ વિધિ કઈ રીતે મિસ કરી શકું હું? ના, હું અહીંયા બહાર જ છું, 2 જ મિનિટમાં આવ્યો. હા હા. એનો અર્થ એ કે દીદીના લગ્ન પાક્કા થઈ ગયા ને આજે જ ગોળધાણા? આઈ એમ સોરી સ્વાતિ, મારે જવું પડશે. એકચ્યુઅલી આજે મારા ભાઈના મેરેજ નક્કી થયા છે અને મારા ઘરવાળા મારી રાહ જુએ છે. હા હા, ચોક્કસ, તમે જાઓ. હા, પણ હું તમને ડિઝાઇન્સ બતાવીશ, હો, પાક્કું. હા. અરે સ્વીટ હાર્ટ, તારા અવાજ વગર તો આ કોફી પણ કડવી લાગે છે. રાત્રે મળીએ. રૂપા, આ ટાઈમે? લિસન, મારે એક ઇમરજન્સી કોલ આવે છે, હું તને થોડી વારમાં કરું. આણે શું વોઇસ નોટ મોકલી હશે? હાય રાહુલ, આઈ એમ ઇન મેસ. આ લોકો અહીંયા અત્યારે મારા જ ગોળધાણા કરાવી રહ્યા છે. મને કંઈ સમજાતું નથી. બસ તારી બહુ જ યાદ આવે છે. પ્લીઝ હેલ્પ મી રાહુલ. ગોળધાણા એના થાય છે અને ગળપણ મને લાગી રહ્યું છે. બિચારી રૂપા એવી જાળમાં ફસાઈ છે કે હવે નીકળવા માટે પણ મારો જ હાથ પકડવો પડશે. સિદ્ધાર્થ પાટીદાર, તે તો ડાયમંડ પસંદ કર્યો હતો ને, પણ એ ડાયમંડ હવે આ ઝવેરીના ઈશારા પર નાચશે.
ધ ગેમ સ્ટાર્ટ્સ નાઉ. હવે એકબીજાને ગોળ દાણા ખવડાવો. આલો મમ્મી, આ વિધિ તમારા હાથે જ શોભે. મારી રૂપા ચહેરેથી તો રૂપાળી છે જ, પણ હવે તો નસીબથી રૂપાળી થઈ જશે. આવા ઠાઠ અને આવું ખાનદાન ભાગ્યશાળીને જ મળે. હો, અખંડ સૌભાગ્યવતી ભવ, ઘરની લક્ષ્મી બનીને રહેજે બેટા. રૂપા, આ અમારા ખાનદાનની પરંપરા છે. આ હાર મને મારા સાસુએ આપ્યો હતો અને મેં મારી વહુને. હવે આ હાર અમે તને આપીએ છીએ. હવે આની જવાબદારી તારી. હા દીકરા? થેન્ક યુ સો મચ દાદી. આ મારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વાહ, આ હારની કિંમત નહીં, પણ આનું વજન જ રૂપાનું નસીબ નક્કી કરી દેશે. આ હાર છે કે પછી મારું ફૂટેલું નસીબ? એક બાજુ આ ખાનદાનનું માન અને બીજી બાજુ રાહુલની યાદ. હું ક્યાં ફસાઈ ગઈ છું? રાહુલ, કયું? ના ના, કઈ નહીં, હું કઈ નથી બોલી. અચ્છા, એમ મને લાગ્યું કે તમે કંઈક બોલ્યા. હે ભગવાન, હવે હું મમ્મીને કેવી રીતે કહું કે હું રાહુલને લવ કરું છું? મને દરેક સેકન્ડે રાહુલનો રોમેન્ટિક ચહેરો યાદ આવે છે. તમે લોકો વાતો કરો, હું આના પપ્પાને બોલાવીને આવું છું. હા, એ વિધિમાં પણ હાજર નહોતા. હા, એમને બિઝનેસ માટે કોઈ ફોન આવ્યો હશે ને, એટલે ગયા હશે. હું એમને બોલાવીને લાવું છું. હા, કયો બાપ છે જે પોતાની દીકરીના ગોળ ધાણા હોય અને આવી રીતે બહાર જતો રહે? કંઈક તો છે જે મારી નજરની સામે નથી આવી રહ્યું. મારે એ જાણવું તો પડશે જ. બસ બસ, સુખી રહો બેટા. એમના મારો જીવ બળે છે. આખી દુનિયા દીકરીને આશીર્વાદ આપે છે અને તમે તો મોઢું ચડાવીને ઉભા છો. શરમ તારે કરવી જોઈએ. જે માણસે આપણી દીકરીને ધક્કા મારીને બહાર કાઢી, એની આંખની તારે છે. હે, પાપનો ઘણો ભરાશે ને કોઈ નહીં બચે. ચૂપ રહો, મારે કંઈ નથી સાંભળવું. મને ફક્ત મારી દીકરીનું ભવિષ્ય દેખાય છે. ચાલો હવે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. પંડિતજી, બંનેની પત્રિકાઓ જુઓ ને. ગ્રહદશા તો બરાબર છે ને?
શું થયું પંડિતજી? બધું બરાબર તો છે ને? ગ્રહો તો બળવાન છે, સમય સાથ નથી આપતો. આવતા 2 વર્ષ સુધી લગ્નનો કોઈ યોગ નથી. શું 2 વર્ષ? યસ, થેન્ક યુ પંડિતજી, તમે તો મારી લોટરી લગાડી દીધી. 2 વર્ષ તો બહુ લાંબો સમય કહેવાય. વંદનાબેન, પંડિતજી કહે છે એ વાતમાં તથ્ય હશે. વંદના, આપણે 2 વર્ષ સુધી રાહ નહીં જોઈ શકીએ. આ ઘર ખાલી કરવું પડશે. મેં આ ઘર વેચવાનો સોદો કરી દીધો છે અને આવતા મહિને તો હું બહારગામ શિફ્ટ આવું છું. શારદા, તું આ શું બોલે છે? તે તો કહ્યું તું ને કે આ ઘર તારું છે. આપણું હતું પણ હવે વેચાઈ ગયું છે. જુઓ, ઉતાવળે કરેલા કામોમાં વિઘ્ન આવે છે. વિધિના લેખ કહે છે કે 2 વર્ષ રોકાવું જોઈએ, તો આપણે રોકાઈ જવું જોઈએ. બરાબર છે મમ્મી. આમ પણ બંનેના ગોળધાણા થઈ ગયા છે. હવે બાકીના 2 વર્ષમાં બંને એકબીજાને વ્યવસ્થિત સમજી લેશે. અને આમ પણ ઉતાવળે શું કામ જોખમ લેવું જોઈએ? આ સિદ્ધાર્થને સમજવા માટે 2 વર્ષ નહીં પણ આખી લાઈફ ઓછી પડે એવું માણસ છે. સારું છે, હવે 2 વર્ષમાં તો હું રાહુલ સાથે સેટ થઈ જઈશ. વંદના, વંદના, એ વંદના. કોઈ પાણી આવે નહીં. સામે છે છતાં કંઈ સમજાતું નથી. દીદીની ખુશી માટે આ સંબંધ બરાબર છે કે એનું ભવિષ્ય અંધારામાં જઈ રહ્યું છે એની શરૂઆત. હે ભગવાન, મારી દીદી પાટીદાર પરિવારમાં ક્યારે સુખી થશે ખરી? એક જુઠ્ઠાણા પર કેટલો મોટો મહેર ચડી રહ્યા છીએ અમે લોકો. ચાલો 1 મિનિટ, પહેલા આ છોકરીને ઘરની બહાર કાઢવી પડશે. મારું અપમાન તો ઠીક, પણ પપ્પાની લાચારી એ મને અંદરથી ખાઈ રહી છે. કોઈ રસ્તો દેખાડ ભગવાન, પ્લીઝ કોઈ રસ્તો દેખાડ. હા પપ્પા. સ્વાતિ બેટા, તારી મમ્મી. શું થાય મમ્મીને? મમ્મી ઠીક તો છે ને? અને તમારો અવાજ કેમ રડમસ છે? બેટા એ અચાનક બેભાન થઈ ગઈ. શું? તમે પપ્પા ચિંતા ના કરો, હું હમણાં જ પહોંચું છું. હવે તો આંખો ખોલ. આ સત્યનો ભાર એવો ઉપાડ્યો છે તે કે તારું શરીર પણ હવે નથી ઝીલી શકતું. હમણાં સુધી તો વંદનાબેન એકદમ બરાબર હતા. એકદમ શું થયું? સિદ્ધાર્થ, ડોક્ટરને ફોન કર્યો કે નહીં? હા ફોઈ.
સારું થયું ડૉક્ટર તમે આવી ગયા. સ્વાતિ, છેક સિટીમાંથી મને અહીંયા અર્જન્ટમાં આવી રીતના કેમ બોલાવ્યો? ડૉક્ટર આ મારા માસીનું ઘર છે અને માં અહીંયા બેભાન થઈ ગઈ છે. તમને તો ખબર જ છે ને કે માનું પ્રેશર ગમે ત્યારે વધી જાય છે. ચિંતા ના કરીશ, હું જોઉં છું. હા પ્લીઝ જલ્દી. ત્યાં અંદર રૂમમાં છે માં. ચલ. ના તમે જાઓ, હું અહીંયા જ છું. સર પ્લીઝ જલ્દી કરો ને. હા. રહેવા દે સિદ્ધાર્થ, ડોક્ટર સાહેબ આવી ગયા છે. પપ્પા આ જુઓ ને, મમ્મી આંખ પણ નથી ખોલતી. દીકરા, પાપની પોટલી વધારે ભારે થઈ જાય ને ત્યારે માણસ આમ જ ઢળી પડે છે. ડોક્ટર, ઇઝ ધેર એનીથિંગ સિરિયસ? ડૉક્ટર, જો એમને હોસ્પિટલ લઈ જવાની જરૂર હોય તો આપણે અત્યારે જ એમને લઈ જઈએ. હે ભગવાન, આ કેવો સમય છે. માં અંદર જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે અને હું એનો હાથ પકડવાને બદલે અહીંયા બહાર ઊભી છું. દીદી આમ ચિંતા કરવાથી કંઈ નહીં થાય. બીજો કોઈ રસ્તો પણ નથી મારી પાસે. મારે માને જોવી છે રિંકુ, પણ હું જોઈ પણ નથી શકતી. તારે મમ્મીને જોવી છે ને તો ચાલ ને. શું ચાલ? દર આખો પાટીદાર પરિવાર બેઠો છે. જો કોઈ મને જોઈ જશે તો શું? એ આપણી મમ્મી છે, માં ડરે છે શું? રિંકુ તું સમજ. ચૂપ. આપણે થોડા દૂર ઊભા રહીશું બસ. ચાલ ને હવે. મને તો બહુ ટેન્શન થાય છે. તમે લોકો પ્લીઝ થોડી વાર માટે રૂમ ખાલી કરી દેશો? હા હા ડૉક્ટર. સર હું અહીંયા રહી શકું? હું આપની દીકરી છું. તમે થોડું કોઓપરેટ કરશો? તમે બધા અહીંયા રહીને વાતો કરશો તો પેશન્ટ વધારે પેનિક થશે. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. રૂપા, ડૉક્ટર સાચું કહે છે. જો મેદાન સાફ છે, આપની એન્ટ્રીનો ટાઈમ છે. જલ્દી કરી. કોઈ પાછું આવી જશે તો તકલીફ થઈ જશે. ડોક્ટર કંઈ સિરિયસ નથી ને? મને તો એ નથી સમજાતું કે અમને તકલીફ શું છે. હાર્ટ રેટ અને પલ્સ બંને પરફેક્ટ છે. બ્લડ પ્રેશરમાં હાર્ટ રેટ અને પલ્સ ફ્લક્ચ્યુએશન તો આવે છે. માં, માં આંખ ખોલ ને માં. આ મમ્મી આંખ કેમ નથી ખોલતી? ડૉક્ટર સાહેબ બધા ગયા ને? આ કયું નવું નાટક ચાલુ કર્યું છે તે મમ્મી? આ બધું શું છે માં? તું નાટક કરતી હતી એ પણ આ હદે? નાટક નથી, માસ્ટર સ્ટોક છે. માસ્ટર સ્ટોક. આ પંડિતે 2 વર્ષનો અઠીગો કાઢ્યો ને એટલે મારે આ બેભાન કાર્ડ રમવું પડ્યું. પણ તારે આ બધું કરવાની જરૂર શું હતી? લગન માટે. રીંકુડી, જા જઈને દરવાજો બંધ કર. નકર કોઈક આપણી વાત સાંભળી જશે ને તો મારો આખો ખેલ બગડી જશે. મનીષાબેન, તમે લોકો બધા શાંતિથી બેસો. ડૉક્ટર સાહેબ આવી ગયા છે એટલે હવે કોઈ ચિંતાની વાત નથી. પ્લીઝ બેસો. બિરાજ. શારદાબેન, ચિંતા કેમ ના થાય? વંદનાબેન હજી ભાનમાં જ નથી આવ્યા. મીરભાઈ,
વંદનાને વર્ષો જૂની શ્વાસ ને બીપીની તકલીફ છે. પપ્પા મમ્મીને કંઈ થશે તો નહીં ને? મને બહુ જ ડર લાગે છે. રૂપા તમે ચિંતા ના કરો, આંટીને કંઈ નહીં થાય. હું છું ને. તું છે એટલે તો વધારે ચિંતા છે. ક્યાં રાહુલ ને ક્યાં તું.